મેઘવાણી સંસ્કારધામ ખાતે નવનિયુક્ત જિલ્લા અધ્યક્ષનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। ભારતીય જનતા પાર્ટી દ્વારા દર 3 વર્ષે નવા સંગઠનની રચના કરવામાં આવતી હોય છે, જેમાં તાલુકાથી લઈ જિલ્લા અને પ્રદેશ સુધીની સંગઠનની રચના કરવામાં આવતી હોય છે, જેમાં અમદાવાદ જિલ્લાના નવા પ્રમુખ તરીકે શૈલેષભાઈ તાવડાની નિમણૂક કરવામાં આવી છે, જેઓનો માંડલ મેઘમણી સંસ્કારધામ ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। માંડલ ભાજપના કાર્યકર્તાઓ દ્વારા વિવિધ મોમેન્ટો, ફુલહાર અને શાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તરીકે વિરમગામ વિધાનસભાના ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલ, જિલ્લા અધ્યક્ષ શૈલેષભાઈ તાવડા, જિલ્લાના મહામંત્રી, માંડલ તાલુકા સંગઠન ટીમ, ચૂંટાયેલા સદસ્યો, પૂર્વ ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થાના ભાગરૂપે દર 3 વર્ષે બદલાતી વ્યવસ્થામાં મને પક્ષ દ્વારા પ્રમુખ તરીકેની જે જવાબદારી જિલ્લાના પ્રમુખ તરીકે મળી છે અને એના ભાગરૂપે જ્યારે આજે માંડલ તાલુકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ જ્યારે મારું સન્માન રાખેલું છે એ બદલ માંડલના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું। કાર્યકર્તાઓમાં નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર દ્વારા જે વિકાસના કામો જે થયા છે એમાં માંડલ તાલુકાની અંદર પણ જે એના વિકાસના ફળો મળ્યા છે એનાથી ખૂબ કાર્યકર્તાઓ પણ છે। આગામી દિવસોની અંદર ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી સરકારના હજુ પણ રહી જતા કોઈ પણ વ્યક્તિના કામોમાં સૌ કાર્યકર્તા ખભે ખભે મિલાવી માંડલ તાલુકાના અમારા સૌ કાર્યકર્તાઓ સાથે મળીને કામ કરવાના છીએ।